ડિયર સ્ટુડન્ટ, ગયા લેક્ચરમાં આપણે PCL5નો અભ્યાસ કર્યો. SP3D સંકરણ. આજે આપણે SF6માં SP3D2 સંકરણની ચર્ચા કરીશું. SF6માં મધ્યસ્થ પરમાણુ સલ્ફર એટલે એની ઇલેક્ટ્રોન રચના નિયન 10 3s2 3p4 થશે. એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 3s ના 2 અને 3p માં 4. હવે 3D ખાલી છે. હવે સલ્ફર 6 બંધ બનાવે છે, મતલબ એની ઉત્તેજિત અવસ્થામાં 6 અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે 3s માંથી 1 અને 3p માંથી 1 એને પ્રમોશન કહેવાય, ઉત્તેજિત થયેલું કહેવાય. એટલે આ બે ઇલેક્ટ્રોન જે યુગ્મિત છે એ બે અહીંયા જશે, એટલે 1 2 3 4 5 અને 6 અયુગ્મિત થશે. 1s 3p અને 2d જોડાય એટલે આપણે sp3d2 સંકરણ કહીશું. SF6માં મધ્યસ્થ પરમાણુ સલ્ફરની ધરા અવસ્થામાં બાહ્યતમ કક્ષાની રચના 3s2 3p4 હોય. ઉત્તેજિત અવસ્થામાં પ્રાપ્ત થતી 6 કક્ષકો, ઉત્તેજિત એટલે આ બે ઇલેક્ટ્રોન જે યુગ્મિત હોય એ અહીંયા જશે, એને ઉત્તેજિત કહેવાય. એટલે 1s 3p અને 2d એક જ. એટલે SF6માં sp3d2 સંકરણ સમજાવો આ ક્વેશ્ચન. અને 2d એક જ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય આ કક્ષક સંકરણ પામે અને નવી 6 સંકૃત કક્ષક રચે છે, જે નિયમિત અષ્ટફલકના 6 ખૂણાઓ પર ગોઠવાશે. 6 ખૂણા તરફ પ્રક્ષેપિત થશે એટલે કે ગોઠવાયેલી હોય છે. આ 6 sp3d2 સંકૃત કક્ષક એટલે જે નવી 6 બનશે એમાંથી 4 ચોરસના ખૂણાઓ પર, એક ઉપર અને એક નીચે. આ 6 ને sp3d2 કહેવાય. ની 6 અષ્ટફલકના 6 ખૂણા ઉપર રહે તે રીતે ગોઠવાય છે. અને બધા પાસે એક એક ઇલેક્ટ્રોન છે. તો ફ્લોરિન પરમાણુ છે 9 નંબર, હિલિયમ પછી 2s2 2px2 2py2 અને 2pz1 એટલે 2s ના 2 અયુગ્મિત, 2p ના 5 અયુગ્મિત, યુગ્મિત આ એક અયુગ્મિત રહેશે. એટલે ફ્લોરિનની 2pz કક્ષકના એક ઇલેક્ટ્રોન સાથે જોડાશે. એટલે આવા 6 સહસંયોજક બંધ રચાય છે. એટલે એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન અને એક સલ્ફરનો, આવા 6 સહસંયોજક બંધથી જોડાય. અને 6 સલ્ફર ફ્લોરિન વચ્ચે સિગ્મા બંધ રચાય અને નિયમિત આકાર અષ્ટફલકીય થશે. આનો અષ્ટફલક આકાર છે. એટલે સલ્ફર હેક્સાફ્લોરાઇડમાં આપેલા તો 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા, એટલે 1s 3p અને 2d. ની 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન ફ્લોરિનના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા, એટલે કે સલ્ફરનો 1 sp3d2 નો ઇલેક્ટ્રોન અને ફ્લોરિનની 2pz નો એક ઇલેક્ટ્રોન પણ વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષકનું સંમિશ્રણ થાય અને આવા 6 સહસંયોજક બંધ રચાય છે. અને તેનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય થશે. એટલે એક સલ્ફર સાથે 6 ફ્લોરિન ગોઠવાય, એનો આકાર અષ્ટફલકીય થશે. એક 2 3 4 આ 4 ચોરસના ખૂણા ઉપર ફ્લોરિન આવ્યા, એક ઉપર 5 અને એક નીચે, ટોટલ 6. એટલે આને અષ્ટફલક કહેવાય. આપણે ઘણી બધી વાર જોઈ ગયા છીએ. આ 4
એકબીજા સાથે 90 અંશને ખૂણે, એક નીચે 5 અને એક ઉપર 6. તો હવે તમે જોઈ શકો આ એક ફલક, આ 2 3 4 ઉપર, આ 5 6 7 અને 8 ફલક થાય એટલે અષ્ટફલકીય. અહીં 6 બોન્ડિંગ પેર છે, બધા વચ્ચે અપાકર્ષણ સરખું એટલે નિયમિત આકાર થશે અને કોઈ પણ 5 પાસેના બે બંધ વચ્ચેનો સામસામેનો નહીં, 5 પાસેના કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો 90 અંશનો જ થશે અને નિયમિત અષ્ટફલકીય ભૂમિતિ એટલે આકાર જોવા મળે છે. હવે આપણે કાલે એક ટેબલ બાકી રાખેલું હતું, એના વિશે આપણે આજે વાત કરીશું. કોષ્ટક નિયમિત એટલે બધા એક સરખા 90 અંશના ખૂણા હોય, અષ્ટફલક આકાર જોવા મળશે, આ ટાઈપની ભૂમિતિ જોવા મળે છે. હવે એક ટેબલ આપણે બાકી રાખેલું હતું, બરાબર. સમતલીય ચોરસ આકાર તેમાં જોવા મળે તો જ્યારે સંકલન dsp2 થતું હોય તો તેનો આકાર સમતલીય ચોરસ કહેવાય. dsp2 એટલે કે એક ડી કક્ષક, એક s અને બે p જોડાશે એટલે dsp2 સંકલન થાય. તો એ ચારેય કક્ષકો ચોરસના ખૂણા ઉપર ગોઠવાય અને કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો 90 અંશ હોય, આ સમતલીય ચોરસ કહેવાય. તો એ ખાસ યાદ રાખજો, આપણા માટે નવું છે. આ આપણે જોઈ ગયા PCl5 અને સેમ ક્લોરીનની જગ્યાએ ફ્લોરીન મૂકી દે, અહીં ક્લોરીન હોય, બરાબર. મેં એટલે હમણાં તમને સમજાવ્યું કે આપણે SF6 જોયું, PCl5 કાલે જોઈ ગયા હતા એટલે PF5 હોય એનો આકાર પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય છે. આ ત્રિકોણ એના દ્વારા એક પિરામિડ ઉપર એક નીચે, એ રીતે PF5 હોય છે. ક્લોરીનની જગ્યાએ ફ્લોરીન મૂકી દઈએ તો એ PF5 એનો આકાર પણ ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે PF5 માં નક્કી કરવાની રીત શોર્ટકટ, આના 5 બોન્ડિંગ પેર છે, બોન્ડિંગ પેર 5, લોન પેર 0 એટલે સંકરણ sp3d થશે. ચલાની વાત પૂરી. હવે તમને આજે આ શીખડાવું NiCl. જો ચોરસ કાઉસ હોય ને એમાં ધાતુ અને ઋણાયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય, આ રીતે આપેલું હોય તો એમાં જનરલી કયો બંધ હોય છે? સહસંયોજક. હવે આપણે વાત કરીએ NiCl4 -2 માં dsp2 સંકરણ આપણે સાબિત કરીએ. NiCl4 માં થતું dsp2 સંકરણ હવે ખાસ ધ્યાન આપજો, NiCl4 આપેલું છે -2, એક સાયનાઇડ નો વિજભાર -1 હોય તો 4 સાયનાઇડ નો -4 થાય. તો અહીં સરવાળો -2 કરવા નિકલ +2 હોવો જોઈએ એટલે કે Na+2 સાથે 4 સાયનાઇડ અને એનો સરવાળો -4 અને +2 એટલે -2 થાય. આ રીતે એટલે એવું નક્કી થાય નિકલની સંયોજકતા +2 છે. નિકલ 28 નંબરનું તત્વ છે, આર્ગોન 18 ને 2 20 અને 8 28 થશે. હવે નિકલ +2 થાય એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થશે. હા, પહેલા 4s ભરાય પછી 3d, ભરાઈ ગયા પછી ચડતા ક્રમમાં લખાય 3d8 4s2, 2 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 3d8 વધે એટલે ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે. પછી 4s ખાલી છે અને 4p ખાલી છે. હવે આપણે 12માં આવશે સાયનાઇડ એ પ્રબળ ઋણ આયન છે એટલે ધાતુ પ્રત્યે આકર્ષણ વધારે એટલે ધક્કો મારશે એટલે આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે
અને ધાતુ પ્રત્યે આકર્ષણ જેટલા ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આ 12માં આવે છે પણ આપણે ગોખવું ના પડે એટલે શીખડાવું છું. એક ડી ખાલી થઈ ગઈ, આ ઇલેક્ટ્રોન અહીં વયો જાય એટલે એક 3d ખાલી થઈ ગઈ, એક 4s ખાલી થઈ ગઈ અને બે 4p ખાલી છે જ, એટલે એક d એક s અને બે p એટલે dsp2 એ ખાલી કક્ષકોનું સમીકરણ. એટલે જ્યારે ચોરસ કૌંસમાં આવા આપેલા હોય ત્યારે એમાં ધાતુ અને ઋણાયન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હશે એટલે એક d એક s અને બે p જોડાય એટલે નવી 4 કક્ષક બને. એ ચારે ચાર ખાલી છે. ચારેય ચોરસના ખૂણા ઉપર ચારેયનો આકાર સરખો. હવે સાયનાઇડ પાસેથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ તે મેળવી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આવા 4 સવર્ગ સહસંયોજક બનશે અને તેનો ભૌમિતિક આકાર સમતલીય ચોરસ થશે. હવે જે dsp2 સંકૃત કક્ષક બની એ ચારેય કક્ષકો એક એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ભાગીદારીમાં બંને ઇલેક્ટ્રોન સાયનાઇડ ના હોય છે. સાયનાઇડ એટલે હવે 4 1 2 3 અને 4 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે NiCl4-2 માં dsp2 સંકરણ આ રીતે થશે અને તેનો ભૌમિતિક આકાર સમતલીય ચોરસ ગણવામાં આવે છે. એટલે PtCl4-2 PtCl4-2 માં પણ dsp2 સંકરણ જોવા મળે છે. હવે આપણે PtCl4-2 લઈએ, એનો આકાર સમતલીય ચોરસ છે એ આપણે સાબિત કરીએ. PtCl4-2 લઈએ તો 4 ક્લોરીનનો -4 લાઈન +2 થશે. તો પ્લેટિનમની રચના 54 ઝેનોન 6s1 5d9 અને 4f14 થાય. બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે અહીં 6s માંથી એક જાય અને 5d માંથી એક જાય એટલે 5d8 અને 6s0 આ અંદરની થઈ ગઈ. 5d માં 8 1 2 3 4 5 6 7 8 6s ખાલી, 6p ખાલી. હમણાં કીધું એક ઇલેક્ટ્રોન એક ધક્કો મારશે એટલે આ યુગ્મિત થઈ જાય એટલે એક d ખાલી થઈ ગઈ, એક s અને બે p બરાબર 6px 6py. લાઈન 4 ક્લોરાઇડ જોડાય છે. +2 કેમ? એક ક્લોરીનનો -1 વીજભાર તો 4 નો -4 અને +2 હોય તો જ સરવાળો -2 થાય એટલે પ્લેટિનમ +2 ની રચના. પછી 4 sp2 ઉત્પન્ન થાય તો એ ચારે dsp2 કક્ષકો ચોરસના ચારેય ખૂણા ઉપર ગોઠવાઈ જાય. ત્યાં આગળ એક એક ક્લોરાઇડ સાથે આ ચારેય dsp2 એક એક ક્લોરાઇડ પાસેથી આવતા એક એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને 4 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને તેનો ભૌમિતિક આકાર આ પ્લેટિનમ +2 4 ક્લોરાઇડ આરે જોડાય. અહીંયા જે મેં કીધું ચોરસ કૌંસ હોય એટલે ધાતુ અને ઋણાયન વચ્ચેનો બંધ છે તે સહસંયોજક નહીં પણ સવર્ગ સહસંયોજક બંધ હોવો જોઈએ. હવે પછી આપણે ટેબલમાં વાત કરીશું તો BrF5 લઈએ. એનો આકાર ચોરસ પિરામિડલ છે. BrF5 એમાં બ્રોમિન 35 નંબર છે. BrF5 માં સંકરણ sp3d2 છે. એમાં મધ્યસ્થ પરમાણુ આપણે બ્રોમિન લેવાનો રહેશે. બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 છે. બ્રોમિન 35 નંબર
એટલે એની પહેલાનું નિષ્ક્રિય તત્વ આર્ગોન થાય 4s2 3d10 18 ને 2 20 ને 10 30 અને 4p5 બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એ 5 ફ્લોરિન સાથે જોડાય છે મતલબ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ 4p આ 4s ના 2 1 2 3 4 અને 5 અહીંયા 4d ખાલી હશે એટલે ઉત્તેજિત થશે એટલે બ્રોમિનની ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન બે અહીંથી 2 ઇલેક્ટ્રોન 4s માં 2 એમનેમ રહેશે આ 4p ના 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 4d માં જશે એટલે 5 જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે એ મુજબ વિચારવાનું એટલે 1s 3p અને 2d જોડાય એટલે sp3d2 સંકરણ થાય તો sp3d2 સંકરણ થાય એટલે આકાર અષ્ટફલક થવો જોઈએ પણ એક કક્ષક છે એ યુગ્મિત રહેશે અને બાકીની 5 છે અયુગ્મિત રહેશે તો આ પાંચેય કક્ષ આ 6 ને sp3d2 સંકૃત કક્ષક કહેશું અને પાંચેય કક્ષકો ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને સહસંયોજક બંધથી જોડાય છે આ ચોરસ દ્વારા એક પિરામિડ ઉપર જોવા મળે એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી અષ્ટફલક પણ જે કાયદેસર બંધ બન્યા એને જ ધ્યાનમાં લઈએ આ ચારેય ફ્લોરિન ચોરસના ખૂણાઓ અને એક તેને લંબ એટલે 5 બોન્ડિંગ પેર થઈને એક લોન પેર આ ચોરસ દ્વારા એક પિરામિડ ઉપર રચાય એટલે ચોરસ પિરામિડલ આકાર થશે 4 બ્રોમિન એક જ સમતલમાં ચોરસના ખૂણા ઉપર અને એક તેને લંબ ઉપરની બાજુ ગોઠવાશે એટલે 4 છે બ્રોમિન આ બ્રોમિન અને 4 ફ્લોરિન છે અને એક ફ્લોરિન ઉપર તો ચોરસ દ્વારા એક પિરામિડ ઉપર બન્યો અહીં તો લોન પેર છે ઇલેક્ટ્રોનિક ગોઠવણી અષ્ટફલક પણ આકાર છે એ બંધને આધારે જોવાનું હોય તો 1 2 3 અને 4 પિરામિડ ઉપર ચોરસ દ્વારા એક પિરામિડ ઉપર એટલે ચોરસ પિરામિડલ આકાર થશે અહીંયા પણ ખૂણો બધા 90 અંશના હશે પાસના કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય છે અને સમકરણ sp3d2 હોય છે હવે BRF5 માં બોન્ડિંગ પેર કેટલી 5 અને લોન પેર કેટલી એવું પૂછાઈ શકે તો BRF5 માં બ્રોમિનની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 5 એટલે 5 બોન્ડિંગ પેર થશે અને લોન પેર 1 અને x ની કિંમત 6 તો x ની કિંમત 6 હોય એટલે sp3d2 સંકરણ થાય આ રીતે સમજવામાં આવે છે પછી આપણે SF6 જોઈ ગયા અષ્ટફલકીય આકાર હવે આ સંકીર્ણ આયન ચોરસ કૌંસ હોય એને સંકીર્ણ આયન કહેવાય તેમાં સહસંયોજક નહીં પણ સવર્ગ સહસંયોજક બંધ હોય છે તો આપણે લઈએ SF6 આપણે જોઈ ગયા sp3d2 સંકરણ થાય છે હવે CrF6 નું ઉદાહરણ લઈએ CrF6 અને -3 ક્રોમિયમ 24 નંબર છે એક ફ્લોરિનની સંયોજકતા -1 તો 6 ની -6 તો અહીં ક્રોમિયમ +3 હોવું જોઈએ તો જે સરવાળો -3 થાય તો ક્રોમિયમ 24 નંબર છે એટલે આર્ગોન 18 4s1 3d5 છે હવે ક્રોમિયમ +3 થાય એટલે 4s માંથી 1 અને 2 એટલે 3d3 થશે એટલે d કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે અને ચોરસ કૌંસ છે એટલે કયો બંધ હોય સવર્ગ સહસંયોજક એક 4s ખાલી છે અને 3 4p ખાલી છે તો અહીંયા આપણે લઈએ તો ખરેખર 2d 1s અને 3p
એટલે અહીંયા D2sp3 સંકરણ થાય છે. અહીં ભૂલ છે બુકમાં, આ લાઈનમાં નહીં, આની અંદર સંકરણ કયું? આનું CrF6 માં 2 D ખાલી છે, 1 4s અને 3 4p, એટલે D2sp3 સંકરણ થાય. અને 6 સંકૃત કક્ષકો કોની પાસેથી? ફ્લોરાઇડ પાસેથી એક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને 6 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. એટલે એનો આકાર છે CrF6 નો પણ અષ્ટફલકીય થશે. 4 ફ્લોરિન ચોરસના ખૂણા ઉપર, એક ઉપર અને એક નીચે, એટલે આને અષ્ટફલક આકાર કહેવાય. અને બંધ છે સહસંયોજક નહીં, પણ આ +3 અને -6, એટલે ટોટલ સરવાળો -3 આવું થશે. ચોરસ કંસાવલી સંકીર્ણાયની અંદર સંકરણ હોય એટલે બંધથી સવર્ગ સહસંયોજક, એટલે ધાતુની ખાલી કક્ષક અને ઋણાયનની ભરાયેલી કક્ષક દ્વારા બનતો બંધ એટલે સવર્ગ સહસંયોજક બંધ આવશે. ચોરસ કંસાવલીની અંદર કોબાલ્ટ સાથે 6 એમોનિયા જોડાય છે, પણ એમોનિયાનો અણુ તટસ્થ હોય, પણ નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય, એટલે એ પણ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. તો આનો વીજભાર 0, તો કોબાલ્ટ +3 હશે. કોબાલ્ટ 27 નંબર. આર્ગોન પછી 18 ને 2 20 ને 7 27, +3 આયન થાય એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થશે. 4s માંથી 2, 3d માંથી 1, અને d માં 6 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 5 અને 6, બરાબર. તો શું કરશે? આ 2 ઇલેક્ટ્રોન ધક્કો મારશે એટલે 2d ખાલી થશે. અહીં 4s અને 4p તો ખાલી છે જ. આ 2 ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે d માં 6 જ રહેશે ને, એટલે 2d ખાલી થઈ ગઈ. 1 4s અને 3 4p. અહીંયા પણ તમે જો D2sp3 સંકરણ થશે, કારણ કે 6 એમોનિયાના અણુ જોડાય છે. તો એક એમોનિયા પાસેથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. આવા 6 ડબલ ક્રોસ કર્યા જે ઇલેક્ટ્રોન યુગ્મ, આની ખાલી કક્ષક અને આની ભરાયેલી, એના દ્વારા રચાતો સવર્ગ સહસંયોજક બંધ. એમાં D2sp3 સંકરણ થાય છે. આમાં પણ D2sp3, આમાં sp3 D2 થાય છે, પણ આ અને આ એ બેની અંદર D2sp3 સંકરણ થાય છે. એટલે એક કોબાલ્ટ સાથે 1 2 3 4 6 એમોનિયાના અણુ કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. એટલે એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય થશે. હવે આપણે આજે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ પોઈચા, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી સમજાવો. MOT ઓલી વેલેન્સ બોન્ડ થિયરી હતી VBT, આ MOT આણ્વીય કક્ષકવાદ મતલબ મોલેક્યુલર ઓર્બિટલ 1932 માં F હુન્ડ અને RS મોલેક્યુલને ભેગા કરીને વિકસાવેલો હતો. એટલે વેલેન્સ બોન્ડ થિયરીમાં થોડીક મર્યાદાઓ હતી, એટલે નવો સિદ્ધાંત સહસંયોજક બંધની સમજૂતી આપતો આપ્યો મોલેક્યુલર, એટલે આણ્વીય કક્ષકવાદ. આ વાદના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે. પહેલું, પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં હોય તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જે તે જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં હોય તેમ
અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષક. હા, આપણે હાઇડ્રોજન લઈએ તો એમાં એક ઇલેક્ટ્રોન છે જે 1s માં છે. સોડિયમ પરમાણુ હોય તો 1s2 2s2 2p6. એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન છે જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં હોય છે. તો અણુ બને, ધારો કે બે હાઇડ્રોજન જોડાય તો અણુ બન્યો. તો બેની 1s જોડાય અને ધરી ઉપર જોડાય તો આ સિગ્મા આણ્વીય કક્ષક કહેવાય. આ બે કક્ષકનું સંમિશ્રણથી રચાય એટલે અણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન તેની આણ્વીય કક્ષકમાં હોય છે. જો એ બે કક્ષકનું સંમિશ્રણ ધરી, આ જે આડી લાઈન છે એ ધરીને લંબ રૂપે હોય તો એને પાઈ કહેશું. તો પાઈ આણ્વીય કક્ષક એટલે પરમાણુ કક્ષક જોડાય તો આણ્વીય કક્ષક રચે. જુદા જુદા પરમાણુની પરમાણુ કક્ષકનું સંમિશ્રણ ધરી ઉપર થાય તો આ સિગ્મા આણ્વીય કક્ષક, ધરીને લંબ રૂપે સંમિશ્રણ થાય તો પાઈ. બરાબર. એટલે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન, આ અણુના ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં હોય છે. તુલનાત્મક એટલે લગભગ સરખી ઉર્જા ધરાવતા અને યોગ્ય સમમિતિ. આ સમજાવો. એટલે એક પરમાણુની 1s કક્ષક હોય અને બીજા પરમાણુની 1s, તો આ બેની ઉર્જા સમાન છે તો એના સંમિશ્રણથી એમાં આણ્વીય કક્ષક રચાય. પણ એક પરમાણુની, જો આ બે સમાન પરમાણુ હોય તો ચાલે, પણ હાઇડ્રોજનની 1s કક્ષક હોય અને ક્લોરીનની 17 નંબર 1s2 2s2 2p6 2p5 એટલે 2px2 2py2 અને 2pz. અહીં 2pz માં એક ઇલેક્ટ્રોન છે તો 1s અને 2pz જોડાય. શું કામ? બે અલગ અલગ પરમાણુ હોય, બે સમાન પરમાણુ હોય ને સમકેન્દ્રીય, તો બેની ઉર્જા સમાન હોવી જોઈએ. આની 1s આની 2s ના ચાલે. પણ બે અલગ અલગ પરમાણુ હોય તો ઉર્જાનો તફાવત હોય તો પણ આની 1s કક્ષક અને આની 2pz જોડાય. બરાબર. હવે સમમિતિ એટલે શું? જ્યારે કોઈ કક્ષકને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકને 180 અંશને ખૂણે ફેરવતા એના પ્લસ માઇનસ ચિહ્ન બદલાતા ન હોય તો એને સમમિત કક્ષક કહેવાય. આણ્વીય સમમિતિ કહેવાય, સમમિત કક્ષક. પછી આપણે pz લઈએ, એ આડી લાઈનમાં લઈએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના છે એટલે પ્લસ, અહીં નથી એટલે માઇનસ. પછી ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ હોય, આને 180 ફેરવો. જો આ છે આ ઢાંકણાનું, પાછો અહીંયા આવી જાય તો 360 થાય. આમ આવી જાય તો આગળનો ભાગ હતો અહીં આવી જાય એટલે 180. તો પ્લસ પ્લસ જ રહેશે, માઇનસ માઇનસ જ રહેશે, પ્લસ પ્લસ જ રહેશે. તો આ બે સમમિત કહેવાય છે. હવે અસમમિત કોને કહેવાય? આડી લાઈનમાં ધરીને લંબ, અહીં ઇલેક્ટ્રોનની સંભાવના એટલે પ્લસ, આને 180 અંશને ખૂણે ફેરવો છે તો જે ધન સંભાવના ઉપર હતી નીચે ચાલી ગઈ તો આ અસમમિત કહેવાય. એટલે px અસમમિત છે. પછી py એને પણ 180 અંશને ખૂણે ફેરવતા પ્લસ માઇનસ ચિહ્ન બદલાઈ જાય છે એટલે આ પણ કેવું છે? અસમમિત છે. બરાબર. જે બે પરમાણુની સમાન ઉર્જાવાળી અને સમાન સમમિતિવાળી, યોગ્ય એટલે કા બંને સમમિત કા બંને અસમમિત જોડાય એટલે બેયની s કક્ષક જોડાય તો આણ્વીય કક્ષક રચાય. પછી બેયની pz જોડાય, આ સમમિત અને આ સમમિત, તો આણ્વીય કક્ષક રચાય. આ સંમિશ્રણ ધરી ઉપર થાય. પછી આ બંને સમમિત છે. હવે px અને px જોડાય તો
તો આ બંને અસમિત છે, તો અહીં સમિશ્રણ ક્યાં થાય? ધરીને લંબ. પછી બેની પીવાય જોડાય તો આણ્વિય કક્ષક રચાય, તો પાઈ બનશે. આ પણ પાઈ. ધરી ઉપર સમિશ્રણ થાય તો સિગ્મા, ધરીને લંબ સમિશ્રણ થાય તો પાઈ આણ્વિય કક્ષક કહેવાય. એટલે કાં તો બંને સમિત હોય, આ બંને સમિત, આ બંને અસમિત, આ બંને અસમિત, પણ એક સમિત હોય અને એક અસમિત હોય તો ના થાય. જેમ કે આ px છે તો એ અસમિત છે અને pz છે એ સમિત છે, તો આની આણ્વિય કક્ષક ના રચાય. એટલે જોડાતી બંને કક્ષકો કાં તો બંને સમિત હોવી જોઈએ અને કાં તો બંને અસમિત હોવી જોઈએ, તો જ આણ્વિય કક્ષક રચાય છે. હવે આપણે વિગતવાર કાલે જોશું. અત્યારે MCQ કરાવું છું. ક્વેશ્ચન નંબર 6, કયા અણુનો આકાર પિરામિડલ છે? પહેલી વાત તો એ મધ્યસ્થ પરમાણુ ઝેનોન છે. ઝેનોન છે એ સમૂહ નંબર 18 નું તત્વ છે કે જેની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય. તો આ ઝેનોન જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે ભાગીદારીના ત્રણ ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન અહીં દાન કરે, અષ્ટક પૂરું, તો એ જે 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે. એટલે આની બોન્ડિંગ પેર 3 થાય, લોન પેર 1 થાય. તો બોન્ડિંગ પેર 3, લોન પેર 1, તો x ની કિંમત 4 એટલે sp3 સંકરણ થયું. sp3 સંકરણ થાય ઇલેક્ટ્રોનની ગોઠવણી ચતુષ્ફલક. એટલે એમોનિયાની જેમ 3 બંધ ઓક્સિજન સાથે છે અને એક લોન પેર છે, એટલે એનો આકાર ત્રિકોણીય પિરામિડ થશે. એટલે જવાબ એ આવશે. એટલે બોન્ડિંગ પેર 3, લોન પેર 1 હોય તો આપણા બુકના ટેબલ મુજબ બોન્ડિંગ પેર 3, લોન પેર 1 એટલે એનો આકાર પહેલેથી જ સાબિત થયો. હવે XeF ફોર્મમાં શું થાય? 4 ઇલેક્ટ્રોન ફ્લોરિન હારે ભાગીદારી કરશે તો એ 4 બાકી છે. એટલે બોન્ડિંગ પેર 4, લોન પેર 2, તો આ કેસમાં એનો આકાર સમતલીય ચોરસ થશે. XeF2 માં 2 જ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાય છે, બાકીના 6 બાકી છે. અહીંયા બોન્ડિંગ પેર 2 અને લોન પેર 3, તો એનો આકાર રેખીય હોય છે. આપણે ટેબલ મુજબ ઝેનોન સાથે 6 ફ્લોરિન ગોઠવાય છે એટલે આનો આકાર થાય વિકૃત અષ્ટફલક. એટલે બોન્ડિંગ પેર 6 અને લોન પેર 1, તો સંકરણ થાય sp3d થી. પણ એનો આકાર કેવો થાય? વિકૃત અષ્ટફલક. એટલે ત્રિકોણીય. આ બુકના કોઠા ઉપરથી બોન્ડિંગ પેર 3, લોન પેર 1 એટલે પિરામિડલ આકાર ગણાય. હવે આપણે આગળ વધીએ. કાર્બનના જુદા જુદા સંકરણ પામે તો વિદ્યુત ઋણતાનો ક્રમ કયો? યસ. જ્યારે કાર્બનનું sp3 સંકરણ થાય એટલે s ના ટકા 25 અને p ના 75 હોય છે. અને જે કાર્બનનું sp2 સંકરણ થાય તો s નું વલણ 33.33 અને p નું વલણ 66.66 છે. અને જે કાર્બનમાં sp સંકરણ થાય તો s ના ટકા 50 અને p ના ટકા પણ 50 છે. તો જે s કક્ષક નાની હોય p કરતા, તો s નું વલણ વધી જાય ને, s અને p જોડાય, s નાની હોય અને p મોટી હોય, s નું વલણ વધતું જાય એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધારે. એના કરતાં sp3 કક્ષક મોટી હોય, એનાથી નાની sp2 હોય
અને એનાથી નાની sp હોય એટલે કાર્બનનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ sp વાળામાં વધારે. એક નોંધ યાદ રાખજો, sp સંકરણ વાળો કાર્બનની વિદ્યુત ઋણતા 3.3 છે. sp2 સંકરણ વાળા કાર્બનની વિદ્યુત ઋણતા 2.75 અને sp3 સંકરણ વાળા કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 હોય છે. એટલે આપણો જવાબ આવશે ડી. sp3 કરતા sp2 એના કરતા sp સંકરણ વાળો કાર્બન વધુ વિદ્યુત ઋણતા વાળો હોય છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 8. કયો બંધ વધારે ધ્રુવીય છે? જ્યારે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો એટલે બંધની ધ્રુવીયતા વધારે. હવે આપણે ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, હાઇડ્રોજનની 2.1 એટલે તફાવત 1.4 છે. ફોસ્ફરસ અને હાઇડ્રોજન બેની 2.5 એટલે તો ધ્રુવીય જ નથી, બેની વિદ્યુત ઋણતા સરખી. હવે કાર્બન ધારો કે sp3 સંકરણ કરી લે 2.5 અને 4 તો આ તફાવત 1.5 નો થયો. સલ્ફર છે અને ક્લોરીનની 3 અને 2.1 એટલે તફાવત 0.9 નો થશે. તો સૌથી મોટો તફાવત કાર્બન અને ફ્લોરીન વચ્ચે છે એટલે જવાબ સી આવશે. ક્વેશ્ચન નંબર 9. એમોનિયાના અણુની દ્વિધ્રુવિત ચાક માત્રા 1.48 dBi છે, તો એની બંધ લંબાઈ જણાવો. એટલે કે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી? અહીંયા 3 બોન્ડિંગ પેર હોય અને એક લોન પેર હોય છે. અને દ્વિધ્રુવી ચાક માત્રા આપી દીધી, n અને h વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ગોતવું છે. હવે mu બરાબર એટલે દ્વિધ્રુવી ચાક માત્રા આ d બાય ને કુલમ્બ ઇન્ટુ મીટરમાં ફેરવવું હોય તો 3.33 × 10⁻³ આ કુલમ્બ ઇન્ટુ મીટર જે સેન્ટીમીટરની વડે ગુણવાનું એટલે 4.93 × 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર આવશે. હવે આપણને ખબર એમોનિયામાં નાઇટ્રોજન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી. એટલે ધારો કે ઇલેક્ટ્રોન ક્યાં તરફ ખેંચાઈ જાય? નાઇટ્રોજન તરફ. એટલે એક ઇલેક્ટ્રોન પોતાનો એક આનો ખેંચાણ એટલે એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ્બ હોય એવું ધારવાનું. આની ઉપર ધન આની ઉપર ઋણભાર એ બે નહીં લેવાનું, બેમાંથી એક પ્લસ ઓર માઇનસ નહીં. આની ઉપર ધન ભાર આટલો, આની ઉપર ઋણભાર આટલો. એટલે સૂત્ર છે mu બરાબર q * d. એના ઉપરથી d બરાબર d એટલે બે પરમાણુ વચ્ચેનું અંતર, તો d બરાબર mu/q થાય. એટલે 4.93 × 10⁻³ ભાગ્યા 1.6 × 10⁻⁹. 4.93 ભાગ્યા 1.6 કરો 3.08 -19 ઉપર જાય એટલે પ્લસ થાય. 30 માંથી 19 જાય એટલે -11 મીટર થશે. એટલે આવા બે પરમાણુ વચ્ચેનું એમોનિયામાં n અને h વચ્ચેનું અંતર મળશે. હવે કાર્બન વચ્ચેના એકલ બંધવાળા કાર્બનનું સંકરણ કયું છે તે જણાવો. આ બહુ મસ્ત પોઈન્ટ છે. આ કાર્બન વચ્ચે ત્રિબંધ છે, આ એકલ એટલે આ કાર્બન અને આ કાર્બનનું સંકરણ કેવું છે? તો શોર્ટકટ આ કાર્બનની સિગ્મા અને સિગ્મા અને આ 2 પાઈ. તો આ કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. આપણે પાઈ બંધને સંકરણમાં ધ્યાન ના રહે તો બોન્ડિંગ પેર કાયદેસર અને ઓમે આપણે એને સુપર એકલ બંધ કહીએ. તો આ બાજુ 1 અને 1 2 એટલે બોન્ડિંગ પેર 2, લોન પેર 0.
તો આ કાર્બનમાં x ની કિંમત 2 એટલે આનું સંકરણ sp થશે. હવે આ કાર્બનની વાત કરીએ તો આ બાજુ એક બંધ સિગ્મા, પછી એક હાઇડ્રોજન અને દ્વિબંધ એટલે સુપર સિંગલ બંધ એટલે 1 2 અને 3 જ બોન્ડિંગ પેર ગણાય. લોન પેર 0 તો x ની કિંમત 3 એટલે sp2 સંકરણ થાય. આનું sp અને આનું sp2 અને જવાબ C આવશે. પછી ઇથેન નું વિષમભાગી વિભાજન થયા પછી બંને કાર્બનનું સંકરણ. પેલા તો ઇથેન એટલે શું? ધોરણ 10 CH3 વિષમભાગી એટલે એક સરખો ભાગ નહીં. અહીંયા આગળ કાર્બનનો બંધ તૂટે. જો બે પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ લે તો સમભાગી, પણ બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ લઈ લે. ધારો કે આ ઇલેક્ટ્રોન લઈ લે તો આ મેળવીને માઇનસ થાય એટલે ઇલેક્ટ્રોન પેર થઈ ગઈ. પછી અહીંયા આગળ આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવીને ધન થાય એટલે આ બે ઇલેક્ટ્રોન આ બાજુ વયા જાય અને વિષમભાગી વિભાજન કહેવાય. તો અહીંયા આગળ બોન્ડિંગ પેર 3 થઈ. આ CH3 માઈનસ અને CH3 પ્લસ બને. આના બે ટુકડા વિષમભાગી આ બે ઇલેક્ટ્રોન આ બાજુ આવી જાય એટલે લોન પેર 1 અને બોન્ડિંગ પેર 3 તો x ની કિંમત 4 એટલે આનું સંકરણ sp3 કહેવાય. આની વાત કરીએ તો આની બોન્ડિંગ પેર 3 લોન પેર છે જ નહીં એટલે 0. અહીં x ની કિંમત 3 એટલે sp2 સંકરણ થાય એટલે sp2 અને sp3. આનો આકાર ચતુષ્ફલકીય થાય એટલે આ કાયદેસર આવો એક લોન પેર છે એટલે આવો ત્રિકોણીય પિરામિડ થાય અને sp2 સંકરણ હોય તો આ પ્લસ છે એનો આકાર સમતલીય ત્રિકોણ થાય. આનું સંકરણ sp2 આનું sp3 આમાં 3 બોન્ડિંગ પેર ને એક લોન પેર એટલે ત્રિકોણીય પિરામિડ આકાર થાય. બધાને મજા આવી હશે. જય હિન્દ. ફરી પાછા મળીશું.